નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ના અંગ્રેજી વિષયની જે તારીખ 2/3/2024ના રોજ જે એકમ કસોટી કે જે પ્રશ્ન બેંક લેવાવાની છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 4ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 4ના અંગ્રેજી વિષયની તારીખ 2/3/2024ના રોજની જે એકમ કસોટી છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, કવિતા વાંચીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દ લખો જેના કુલ 5 માર્ક્સ છે। એમાં પહેલું સંશોધન એટલે કે રિસર્ચ, બીજું છે દવાઓ એટલે કે મેડિસિન્સ, સીવવું એટલે કે ટેલર, શીખવું એટલે કે ટીચ, ખેતી એટલે ફાર્મિંગ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, વાક્યો વાંચીને ટ્રુ અથવા તો ફોલ્સ લખો જેના કુલ 5 માર્ક્સ છે। એમાં પહેલું ધ સાધુ વોઝ કાઇન્ડ, તો જવાબ આવશે ટ્રુ। બીજું ધ સ્કોર્પિયો વોઝ ટેકિંગ બાથ ઇન ધ રિવર, તો જવાબ આવશે ફોલ્સ। ત્રીજું ધ સાધુ વોન્ટેડ ટુ સેવ ધ સ્કોર્પિયો, તો જવાબ આવશે ટ્રુ। ચોથું ધ સ્કોર્પિયો સ્ટંગ ધ સાધુ, તો જવાબ આવશે ટ્રુ। પાંચમું ધ સાધુઝ નેચર વોઝ ટુ સેવ, તો જવાબ આવશે ટ્રુ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, આપેલા શબ્દોના પ્રાસવાળા શબ્દો કવિતામાંથી શોધીને લખો જેના કુલ 5 માર્ક્સ છે। RUN રન, તો રનનું થશે FUN ફન, FLY ફ્લાયનું થશે ટ્રાય, કુકનું થશે બુક, શાઉટનું થશે આઉટ અને કટનું થશે બુટ। મિત્રો, તારીખ 2/3/2024ના રોજની ધોરણ 4ની અંગ્રેજી વિષયના જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના જે સોલ્યુશન છે તેની પીડીએફ અને વિડીયો આપણી આ ચેનલ ઉપર તારીખ 2/3/2024ના રોજ મુકાઈ જશે, તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જેનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો। તેમજ જો આ સોલ્યુશનની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને વોટ્સઅપ નંબર આપવામાં આવેલો છે, આ નંબર ઉપર કોલ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ 4 માર્ક્સ। એમાં પહેલો સવાલ, રાઇટ ધ નેમ ઓફ ગણેશાસ પેરેન્ટ, તો જવાબ આવશે શિવજી અને ઉમિયા। બીજું, રાઇટ ધ નેમ્સ ઓફ ગણેશાસ બ્રધર, તો જવાબ આવશે કાર્તિકેય। ત્રીજું, હુ સ્ટાર્ટ હિઝ જર્ની ફર્સ્ટ, કોણે સર્વપ્રથમ પોતાની મુસાફરી શરૂ કરી હતી, તો કાર્તિકેય સ્ટાર્ટેડ હિઝ જર્ની ફર્સ્ટ। ચોથું, હુ મૂવ્ડ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ, તો ગણેશા મૂવ્સ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, કાઉન્સમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ 6 માર્ક્સ છે। તો અહીંયા તમે જોઈ શકો છો, કાઉન્સની અંદર તમે જોશો તો આપણને કેટલીક શબ્દો આપણને આપેલા છે જેની મદદથી આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે। પહેલું, ખાલી જગ્યા વોઝ ગણેશાસ બ્રધર, તો જવાબ આવશે કાર્તિકેય। બીજું, કાર્તિકેય એન્ડ ગણેશા વેર આર્ગ્યુઇંગ ધ પ્રૂવ હુ ઇઝ ધ ખાલી જગ્યા વન, તો જવાબ આવશે સ્ટ્રોંગર। ત્રીજું, ખાલી જગ્યા ટોલ્ડ ગણેશા એન્ડ કાર્તિકેય ટુ ગો અરાઉન્ડ ધ વર્લ્ડ, તો જવાબ આવશે ઉમિયાજી। ચોથું, ખાલી જગ્યા વોઝ કન્ફ્યુઝ અબાઉટ સ્ટાર્ટિંગ હિઝ જર્ની, તો ગણેશા। પાંચમું, ગણેશા મૂવ્ડ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ ખાલી જગ્યા ટાઈમ્સ, તો 68। છઠ્ઠું, ગોડ શિવા પ્રેઝડ ગણેશાસ ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવશે વિઝડમ। દોસ્તો, ફરી મળીશું આપણે અંગ્રેજી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે। તો 2/3/2024ના રોજ જરૂરથી આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો વિડીયો અને પીડીએફ તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો।